રાજા ત્યાં આવી જ નહીં તો મારા ને મારા મિત્ર મેહુલને જવાનું હતું નોરતા, એ અમારા બાજુનું ગામ હમ. તો આગળ એક અમારા જે પોસ્ટ ત્યાં લાગે તે એક અમારા પોસ્ટમાં એક ડોક્યુમેન્ટ એડિટ કર્યું હતું. તે અમે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ થોડી વાર ઊભા રહીને ત્યાં અમારા ગામના જે ટપાલી આવેલા તેઓના વાત કરી અમે બે રિટર્ન થયા. ત્યાંથી રિટર્ન થયા ત્યાં રસ્તામાં જે જોગણી માતાનું મંદિર આવે તો મોટું મેદાન પણ હોય. એ બે જણા મારા મિત્ર બે વાતો કરતાં બે આગળ નીકળી જાય. ત્યાંથી સીધા જ બાઇક મારો મિત્ર તો એક બાઇક ચલાવે એટલે બહુ સ્પીડમાં ચલાવે. એ બે જલ્દી અમારા ગામ ખાનપુરમાં આવી ગયા. હા, તમારું નામ દેખાય. ત્યાંથી ઘેર આવી ગયા. ઘેરથી મારા મમ્મીએ કીધું કે તેઓ આંગણવાડીને થોડુંક પ્રોગ્રામનું રાખેલું હોય એટલે તેઓ ફોટાને એવું પાડવા જવાનું હતું. તેઓ ત્યાં જતા રહ્યા. તેઓ નાના બાળકોના તે ફોટા પાડી દીધા. ત્યાંથી ફરીથી બે મિત્ર રિટર્ન થઈ ગયા. રિટર્ન થઈને તરત હું ઘર આગળ ઉતરી ગયો ને ઘરમાં આવી ગયો. હવે ઘેર આવી ગયા આપણે. ઘરમાં આવ્યો ને પછી સીધો ઘરમાં ગયો. પછી ખાઈને પછી સૂઈ જોઈએ તો ઊંઘ હોઈ જોઈએ તો પછી આગળ એ તો અંદર લીધું નહીં. અને આ વાજી ગયા 5:30 અને 5:30 મારે જવાનું હોય દૂધ લેવા માટે. એટલે હું જો ઘરમાંથી દૂધની બરણી લીધી. બરણી લઈને હવે હેડ્યો દૂધ લેવા માટે. મિત્રો, આપણા નવો બ્લોગ એટલે થોડું બોલવાનું એવું થાય. થોડો સપોર્ટ કરજો, બીજું કંઈ નહીં. હવે આપણે ત્યાંથી નીકળ્યા. રસ્તામાં હેડતા હું દૂધ લેવા તો હેડીને જ જવું. તો પહોંચી જતા પહેલાં અમે દેખાતા બેલો એ આપણે ત્યાં આગળ પહોંચી જઈએ. એથી દૂધ લઈને પાછા રિટર્ન થઈ ગયા. રિટર્ન થઈને બે બહેણી હાથમાં લઈ લીધી અને નીકળી ગયા ઘર માટે. બંકો હેડતો ઘેર આવી ગયો. ઘેર આવ્યો તે સીધો ઘરમાં બહેણી મેલો હેડ્યા. તો ઘરમાં મમ્મી આ રોતણ શર્ટ આજ પછી એટલે કાલ માટે રોધવાનું કરે. ત્યાં મમ્મીને દૂધની બહેણીઓ આપી દીધી બે દૂધ ગરમ કરવા માટે. ત્યાં ભાઈ મમ્મી ડૂગું રમાડતી હતી કે હું તો ડાયો ચોકલો છું, મમ્માનો આ છું. આ બાજુ જે ગુગલા આ બાજુ જો મમ્માનો આ ગુગલા. હા હા દોડ ના ડાયો ચોકલો છું. શું કરવું? જે કરવું હા કોણ આવ્યું? કોણ આવ્યું? હા પછી હું વલ્લાના પત્તા લેવા ગયો. ત્યાંથી પછી ઘેર આવ્યો. ઘેર આવીને પાછો ઘરમાં પત્તો મેળવામાં આવ્યો. એ પત્તો જે આપણે જે એમાં અમે એવું કોઈક ટુકડા એવું કોઈક બનાવો એમાં મૂકવા માટે. અને પછી આવીને આપણે જોયું શું કાલ સાતમ માટે ગેસ બનાવેલી હતી. બીજું આ કંઈ શાક ચડે આ મરચાં બનાવવાના હતું તો બાકી. અને બીજું કોઈ લોટ બનતા અને બીજું બધું બહુ જે બનાવી હતા. 2-3 જણા તો બનાવશે. પછી શેનો બાટલો ભરેલો બાટલો હોય નાળિયેરના પાણી માટેનો આપણે પીવા માટેનો. પછી હું બહાર આવી ગયો ઘરમાં. શું કરે મમ્મી કોક હતા. આપણા નવો બ્લોગ એટલે તો મિત્રો થોડો સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. આગળ થોડો ગમે તો શેર કરજો.